વાપીમાં દમણગંગાના ભયાનક પૂરે તબાહી મચાવી છે। મધુબન ડેમનું પાણી છોડાતા અનેક વિસ્તારો જળમગ્ન થયા। તંત્રની નિષ્ક્રિયતા બાદ ગ્રામજનોએ સ્વખર્ચે રસ્તો બનાવ્યો। નામધા અને ચંડોર ગામને જોડતો માર્ગ ધોવાયો તો તારાજ થયેલ રિંગ રોડનું વહેલી તકે સમારકામ કરવાની માંગ ઉઠી છે। વાપીમાં આવેલા ભયાનક પૂરને કારણે જ્યાં જુઓ ત્યાં અત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। ઉલ્લેખનીય છે કે પૂર જેવા માહોલમાં દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપમાં વહી રહી હતી અને તેને સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે। ત્યારે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણગંગા નદી કિનારે જ આવેલા અને વાપીના મહત્વના મેઇન રિંગ રોડના દ્રશ્યો છે। અત્યારે રિંગ રોડ સમગ્ર રીતે ધોવાઈ ગયો છે। તેના જ કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો અત્યારે જાત મહેનતે આ રસ્તો છે તેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આપણે સ્થાનિક લોકો પાસે જ જાણવાના પ્રયત્ન કરીશું કે તેમની શું માંગ છે અને અત્યારે કેવી રીતની પરિસ્થિતિ છે। કાકા, આપનું નામ ને કઈ રીતના તે દિવસે માહોલ હતો અને અત્યારે આપણે શું કામગીરી હાથ ધરી છે? મારું નામ અશોકભાઈ ભીખુભાઈ દેસાઈ છે અને અહીં જ્યારે વરસાદ પાણી છોડવામાં આવ્યું મધુબન ડેમમાંથી ત્યારે અહીંયા લગભગ આ પુલની નીચે 30 ફૂટ પાણી હતું। પુલને લગોલગ આવી ગયું હતું અને એટલો ભયાનક અહીંયા દ્રશ્ય હતું કે તમે જોયું તો આપણને પણ બીક લાગે એવું ડર હતો। ગામના લોકોને બહુ તકલીફ પડી આમાં અને આવવા જવાનો ટોટલી રસ્તો ધોવાઈ ગયો અને આ રસ્તો ધોવાવાથી ગામના લોકો અહીં આવજાવ કરી શકતા નહોતા। વાપીનું ગરનાળું પણ બંધ હતું એટલે લોકોને સંપર્ક 4 દિવસ સુધી લગભગ તૂટી ગયો તો એમ કહેવાય તો ચાલે। અત્યારે રોડ કઈ રીતના જોખમી? અત્યારે રોડ જોખમી એટલા માટે છે કે એમાંથી પથ્થર નીકળી આવ્યા, સળિયા નીકળી આવ્યા, બધી વસ્તુ બધું બહાર નીકળી આવી અને લોકોને આવવા જવામાં તકલીફ પડવા માંડી। હંમેશા આપણને એમ લાગે છે કે ભાઈ આ રસ્તો કોઈ દિવસ બનશે કે નહીં, સરકાર એના પર ધ્યાન આપશે કે નહીં। વાપી મહાનગરપાલિકા આમાં જોડાયેલી છે, ગામો જોડાયેલા છે તો એમની ફરજ બને છે કે એમણે આ રસ્તો તૈયાર કરવો જોઈએ, પરંતુ આવીને નિરીક્ષણ કરીને ગયા છે ભાઈ અને કીધું છે કે જોઈશું અમે 2-4 દિવસમાં કંઈક કરશું પણ હજુ કંઈ થતું નથી। લોકોને હજુ પણ તકલીફ પડે છે એટલે ગામ લોકોએ પોતે જ પછી સહકાર આપીને ફંડફાળો કરીને લગભગ લાખ રૂપિયા જેટલા ભેગા કરીને આ રસ્તો બનાવી રહ્યા છે। ગામના અગ્રગણ્ય લોકો જે છે અને નગરપાલિકાવાળાએ થોડો સહકાર આપ્યો એ બદલ આ કામ થયું છે। તે દિવસે કેવો માહોલ હતો ને ત્યાં કેટલું પાણી હતું અહીંયા? અહીંયા આપણે જ્યાં ઉભેલા છે અહીંયા 30 ફૂટ પાણી આવેલું છે। 30 ફૂટ પાણી આવેલું, રસ્તો કમ્પ્લીટ ડૂબી ગયો ને વાહનવાર બંધ થઈ ગયો ને અઠવાડિયા સુધી આ બંધ રહ્યું। તો આ રસ્તો હમણાં ઊંચો નથી કરવા માંગતો, જે છે એને પાકો કરવા માંગ્યો છે। આપનું નામ ને આ રસ્તો કેટલો મહત્વનો છે, કયો માર્ગ છે? મારું નામ આયુષ પટેલ છે અને આ રસ્તો છે નામધા ચંડોળ વાપી ટાઉન દમણની ઇન્ડસ્ટ્રી એ બધાને ડાયરેક્ટ કનેક્ટ થાય છે નેશનલ હાઈવે 48થી। તો બધા વાહનો અહીંયાથી મેઇન આ રસ્તો જ રહ્યો છે અને આ રસ્તો ગામમાં બી થોડો ખરાબ છે અને જ્યારે પાણી આવે છે ત્યારે અહીંયા લગભગ 30 ફૂટ જેટલું પાણી હતું તો એકદમ બંધ જ થઈ ગયું હતું ને ગામમાં પણ અમુક એરિયામાં પાણી ફરી વળ્યું હતું। તો આ રસ્તો અમારા લોકો માટે, ગામવાળા માટે બહુ જ મહત્ત્વનો છે અને બધી રીતે અમારે તરત નેશનલ હાઈવે 48 આ જ રસ્તો કનેક્ટ થાય છે। તો અમારી એ જ માંગ છે બસ આ રસ્તો પાકો થઈ જાય, જે બી રેલવેમાં અંડરમાં કામ આવતું હોય તો ત્યાંથી બી કાર્યવાહી થઈને બસ આના પર ધ્યાન આપી થોડું આ રસ્તો પાકો થઈ જાય કે પાણી આવતા બી આ રસ્તો ધોવાય નહીં કે પાણી ઉતરતા આ રસ્તો અમારો ચાલુ થઈ જાય બસ। તો આમ તે દિવસે ભારે પૂરના માહોલમાં ભયંકર દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્યારે આપ જે આપ સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક જોઈ રહ્યા છો આ પણ અહીં તણાઈને આવ્યા છે એટલે આપ અંદાજો લગાવી શકો છો કે પૂરના પાણીમાં કેટલો ધસમસતો પ્રવાહ હતો। અત્યારે સમગ્ર માર્ગ ધોવાઈ ગયો છે ત્યારે સ્થાનિકો દ્વારા જાત મહેનતે અને ફંડ ફાળો ઉઘરાવીને આ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકો તેઓ મહાનગરપાલિકા પાસે પણ હવે આશા અપેક્ષા રાખીને બેઠા છે। રિતેશ પટેલ, TV13 વાપી।